સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા। સુભાષ રોડ, તપેશ્વર રોડના શિવ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા। સોમનાથમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। સોમનાથ રોડ પર વરસાદી ઝાપટાના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા। સોમનાથ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું। ગીર સોમનાથના વેરાવળમાં કમોસમી વરસાદ વરસ્યો। વેરાવળ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। દાહોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ચાલોદ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। વડોદરાના ડેસરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। ડેસરના ઉદલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પણ પરેશાન થયા। સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ડુમસમાં ધોધમાર વરસાદ। ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ડાંગર, વરાઈ, નાગલી, કઠોળના પાકને મોટા પાયે નુકસાન। વલસાડના ઉમરગામ, વાપી, ધરમપુર, કપરાડા, પારડી તાલુકામાં વરસાદ વરસ્યો। ઉમરગામમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। કપરાડા અને ધરમપુરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદથી તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે। નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો। નવસારી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જલાલપુર તાલુકાના ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો। અમરેલીના ખાંભા અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો। દીવાના સરાકડિયા, નાનોડી ગામમાં વરસાદ વરસ્યો તો મગફળી, કપાસ અને તુવેરના પાકને નુકસાન થયું છે। રાજકોટના ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ। પાનેલી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભાવનગરના ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। 27 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢના ચોરવાડ સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। ખેતરમાં રાખેલા મગફળી પાકને નુકસાની પહોંચી। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વરસાદ વરસ્યો। જૂથળ, ગળોદર, માળિયાહાટીનામાં વરસાદી માહોલ જામ્યો। તો સાથે જ ભડોરી, પ્રાણીધરા, ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મગફળી, કપાસ, સોયાબીનમાં નુકસાનની ભીતિ છે। ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જૂનાગઢના અજાબ ગામે કમોસમી વરસાદ વરસ્યો। 20 મિનિટથી વધુ સમયથી ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોના પાક બગડી જવાની ભીતિ છે। પોરબંદરના માધવપુરમાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। મગફળી, લણણી વચ્ચે પડેલા વરસાદે ઉપજ પર સંકટના વાદળો ઘેર્યા છે। ખેડૂતોની સરકાર સમક્ષ મદદની માંગ છે। અમરેલીના ધારીગીર વિસ્તારમાં વરસાદ વરસ્યો। ત્રબકપુર, હીરાવા, પાતળામાં વરસાદી માહોલ જામ્યો। અસહ્ય બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરાના મોરવા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી।
ઊંઝામાં રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો. ઊંઝાનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. ત્યારે મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદથી રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો. અંડરપાસમાં પિકઅપ વાહન પાણીમાં ફસાઈ ગયું. પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી. બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી તોફાન સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાત બને તેવી શક્યતાઓ છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ લો પ્રેશર સિસ્ટમ વધી રહી છે. મંત્રીમંડળમાં સ્થાન મુદ્દે જયેશ રાદડિયાએ કહ્યું કે હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય. 30 વર્ષની વયે મને મંત્રીપદ મળ્યું હતું. મહીસાગરના વડાગામ સંમેલનમાં નિવેદન આપ્યું છે. રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં 4 દિવસમાં 60,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી. પ્રાણી સંગ્રહાલય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં 65 પ્રજાતિના 592 પ્રાણીઓ છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી 1 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી. ખેડૂતો પાસેથી મગફળી કેટલી ખરીદવી તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. વિસાવદર અને તાપીના ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી. જો સ્થિતિ નહીં સુધરે તો ખેડૂતો હવે માત્ર પોતાના ગુજરાન પૂરતું જ વાવેતર કરશે અને યાર્ડોમાં માલ નહીં મોકલે. વડોદરાના અકોટા મુજ-મહુડા રોડ પર મસમોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ. સ્થાનિક અગ્રણીએ તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો. દિવાળીના મિની વેકેશનમાં સોમનાથમાં પ્રવાસીઓનું ખુલ્લાખોળ. સોમનાથ મહાદેવના દર્શન માટે દેશભરમાંથી ભાવિકોની ભીડ ઉમટી. સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 6 દિવસમાં 4,65,000 ભક્તોએ ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા. દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. અત્યાર સુધી 5 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી. ગઈકાલે એક દિવસે 65,000થી વધુ પ્રવાસી આવ્યા હતા.